વંથલી અને જૂનાગઢના આસપાસના વિસ્તારોની અંદર અંધરાધાર વરસાદ પડ્યો હતો। તંત્રની પોલ ખુલી હતી, પણ તેમ છતાં હજી તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો તે છે વંથલીના નાવદાનો પુલ। જે નાવદાના પુલની વાત કરવામાં આવે તો ભારે વરસાદના કારણે નાવદાનો પુલ ધોવાઈ ગયો છે। રજૂઆત કરી, કોઈ અધિકારી આવ્યું જ નથી, કોઈ જોવા આવ્યું નથી। 8 દિવસથી એમને પુલ પડી ગયો છે, બંધ છે। છેલ્લા 1.5 વર્ષથી અહીંયા આ પરિસ્થિતિ છે। કોઈ સરકાર કે ધારાસભ્ય કે કોઈ પણ ધારાસભ્યને રજૂઆત કરેલી છે, છતાં પણ કોઈ જોવા આવતું નથી। નહીતર 2027માં અરવિંદભાઈ તો શું કોઈ પણ ભાજપનો ઉપચાર પાડી જ દેવાનો છે। અમારે અટણે ગયા વર્ષે પુલ તૂટી ગયો, હજી લગી કોઈ જોવા કે કોઈ કાંઈ આવ્યું નથી। અમારે અટણે વાવવું છે, બિયારણ પડ્યું છે, પણ વાવવા જવાય એવી કોઈ શક્યતા નથી। એમની રજૂઆત માનનીય કલેક્ટર સાહેબને મોકલાવી આપેલ છે। જે વહીવટી પ્રક્રિયા છે એ પૂર્ણ થયે આ કામગીરી શરૂ કરવામાં આવશે। વંથલી અને જૂનાગઢના આસપાસના વિસ્તારોની અંદર અંધરાધાર વરસાદ પડ્યો હતો। તંત્રની પોલ ખુલી હતી, પણ તેમ છતાં હજી તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। જે હા, જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં તંત્રની બેદરકારીથી ખેડૂતો ત્યારે હાલ પરેશાન છે। નાવડા ગામમાં તૂટેલો પુલ તંત્રની બેદરકારીનું જીવતું ઉદાહરણ બન્યો। 8 દિવસથી પુલ તૂટ્યો, તંત્ર હજુ પણ ઘોર નિંદ્રામાં છે। વાવણીની સિઝનમાં ખેડૂતોને જીવના જોખમે આ પુલ છે તે પસાર કરવો પડે છે। રજૂઆતોના ઢગલા છતાં એક પણ અધિકારી સ્થળે નથી પહોંચ્યો। 58 ખેડૂતોનો રસ્તો બંધ। ખેતી પર અત્યારે હાલ મોટું સંકટ છે। બિયારણ ખેતર સુધી નહીં પહોંચે તો જવાબદાર કોણ? દર ચોમાસે એક જ હાલત છતાં તંત્રના કાન પર જૂ પણ નહીં રેંગી। ગ્રામજનોની ખુલ્લી ચીમકી કે હવે આંદોલન નહીં, આરપારની લડાઈ કરશું। ચૂંટણીમાં જવાબ મળશે તેવી ગ્રામજનોએ તંત્રને આપી ચેતવણી। આશ્વાસન ઘણા મળ્યા, હવે કામ ક્યારે શરૂ થશે તેવા સવાલો અત્યારે હાલ ખેડૂતો પૂછી રહ્યા છે। ને નાવડા ગામનો તૂટેલો પુલ બન્યો તંત્રની બેદરકારીનો જીવતો પુરાવો કે જ્યાં 8 દિવસ વીતી ગયા બાદ પણ કોઈ તંત્રના અધિકારીઓ ત્યાં પહોંચ્યા નથી। બીજી બાજુ એ તંત્ર પ્રી મોન્સૂન કામગીરીની વાહવાહી કરતી હોય છે અને 8 દિવસથી તૂટેલા પુલ ઉપરથી 58 જેટલા ખેડૂતોએ પોતાના ખેતરે જવા માટે મજબૂર બન્યા છે। બીજી બાજુ અત્યારે વાવણીનો સમય છે, ખાતર ખેતરમાં કઈ રીતના પહોંચાડવું તે પણ અત્યારે ખેડૂતો માટે એક મોટો ચિંતાનો વિષય બન્યો છે। ત્યારે ખેડૂતોએ શું માંગ કરી છે, શું આખી ઘટના છે, ત્યારબાદ અધિકારીઓ શું કહી રહ્યા છે, આવો જોઈએ। અમારે આ પુલ તૂટતા બધા હેરાન થાય છે। છાતલપુર પુલ ખારાનું અને માંડવીનું વાવેતર વાવણીનું ટાઈમ આવી ગયો। અત્યારે એકાબીજાને મદદે બધું બી હારે, કોઈ વસ્તુ ઉતરે એમ છે નહીં। તો ઉતરે નહીં તો વવાવું કેમ જાય? પરત હાલે એમ નથી, કોઈ વસ્તુ હાલી હગે એમ નથી, તો વવાય એમ છે નહીં। એ તકલીફ છે ને અમારી માંગ છે કે વહેલું બનાવે, અને કોઈ અધિકારી જોવા આવ્યું નથી। આ રજૂઆત કરી, કોઈ અધિકારી આવ્યું જ નથી, કોઈ જોવા આવ્યું નથી। 8 દિવસથી એમને પુલ પડી ગયો છે, બંધ છે, બરોબર। ઉતરીને જાય માન એકાબીજાને મદદે, બાકી બિયારણ કે કોઈ વસ્તુ જાય એમ છે નહીં। છેલ્લા 1.5 વર્ષથી અહીંયા આ પરિસ્થિતિ છે। વારંવાર ચોમાસું આવે, પાણી આવે એટલે આ જ પરિસ્થિતિ થાય છે। કોઈ સરકાર કે ધારાસભ્ય કે કોઈ પણ ધારાસભ્યને રજૂઆત કરેલી છે, છતાં પણ કોઈ જોવા આવતું નથી, અથવા તો અહીંયા કોઈ પૂછતું નથી કે શું થાય છે। અને અહીંયા અમારે અનુસૂચિત જાતિનું હોવાથી કોઈ ધ્યાન દેતું નથી, ખાસ કરીને અરવિંદભાઈ લાડાણી। જો કે રજૂઆત કરવા છતાંય જો અહીંયા કોઈ જોવા નથી આવતું, પૂછવા નથી આવતા, એટલે અમારું કહેવાનો મતલબ એ છે કે આ રસ્તો વહેલી તકે કરે, નહીતર 2027માં અરવિંદભાઈ તો શું કોઈ પણ ભાજપનો ઉપચાર પાડી જ દેવાનો છે। વિસાવદરવાળી થાય કે જે થાય એ, બાકી એ તો ફાઇનલ જ છે। અહીંથી અમારે રસ્તો સાતલપુર લગીનો જોડતો છે। એ રસ્તા ઉપર અમારા 58 ખાતેદારની જમીન આવેલી છે, પણ અમારે અટણે ગયા વર્ષે પુલ તૂટી ગયો, હજી લગી કોઈ જોવા કે કોઈ કાંઈ આવ્યું નથી।
અને અમે તાલુકામાં અને જિલ્લામાં રજૂઆત કરેલી છે પણ તોય કાંઈ વસ્તુ થયું નથી. અમારે અત્યારે વાવવું છે, બિયારણ પડ્યું છે પણ વાવવા જવાય એવી કોઈ શક્યતા નથી. એકબીજાની મદદથી ત્યાં પુગાડીએ છે અને તોય નથી થાય એમ નથી. કોઈ વસ્તુ જાય એમ નથી તો કેમ ત્યાં વવાય? એટલે એવી પોઝિશન છે નહીં. કોઈ પણ ધ્યાનમાં લે તો આંદોલન કરવામાં આવશે ભાઈ. એમની રજૂઆત માનનીય કલેક્ટર સાહેબને મોકલાવી આપેલ છે આવેદનપત્ર સ્વરૂપે, અને એ કામ છે એ ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન ની ગ્રાન્ટમાંથી આયોજન કરવામાં આવશે. ક્યારે કામ શરૂ થશે અને શું આખું આયોજન છે? એ જે વહીવટી પ્રક્રિયા છે એ પૂર્ણ થઈએ આ કામગીરી શરૂ કરવામાં આવશે. તો તંત્ર દ્વારા હજી સુધી ત્યાં કોઈ ડાયવર્ઝન કે કાઢવામાં નથી આવ્યું? મુસીબતથી ખેડૂતોને તે પારો પસાર કરવો પડે છે. હા, એ બાબતે સત્વરે ધ્યાનમાં લઈ અને જે પંચાયત R&B હસ્તક આવતું હશે તો એ દ્વારા એને હંગામી ધોરણે જવા આવવાનો રસ્તો વૈકલ્પિક તૈયાર કરી દેવામાં આવશે. વરસાદના કારણે જુનાગઢ જિલ્લાના પુલો સાવ ધોવાઈ ગયા છે. આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો તે છે વંથલીના નાવદાનો પુલ. જે નાવદાના પુલની વાત કરવામાં આવે તો ભારે વરસાદના કારણે નાવદાનો પુલ ધોવાઈ ગયો છે અને નાવદાના પુલની અંદર ખેડૂતોને પોતાના ખેતરે જવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આપને દ્રશ્યની અંદર જે દેખાય છે તે છે ખેડૂતોની નીચે છે પુલની અંદર આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો તો પુલ સાવ ધોવાઈ ગયો છે અને આજુના ખેડૂતોને પોતાના ખેતરે જવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રતાપ બરાડ, ન્યૂઝ રૂમ, જુનાગઢ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી GPS ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે GPS ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.